ગુજરાત એટીએસે ફરીદાબાદમાંથી પકડેલા આતંકી અબ્દુલ રહેમાનને લઈને ચોંકાવનારા ખુલાસા થયા છે। આરોપી અબ્દુલ રહેમાન અલ કાયદા ઇન ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ સંગઠન સાથે સંપર્કમાં હોવાનું ખુલ્યું છે। અબ્દુલ રહેમાન આતંકી અબુ સુફિયાન સાથે સંપર્કમાં હતો। આરોપી પાસેથી પકડાયેલા હથિયાર અને ગ્રેનેડ પણ અબુ સુફિયાને આપ્યા હતા। અબ્દુલ રહેમાન 4 માર્ચે અયોધ્યા જવાનો હતો। રામ મંદિર પર હેન્ડ ગ્રેનેડથી હુમલો કરવાનું પણ કાવતરું ઘડતો હતો અને આ માટે તેણે રામ મંદિરની રેકી કરી આઈએસઆઈને તેની વિગતો પણ મોકલી હતી। ફૈઝાબાદમાં મટનની દુકાન ચલાવતો આરોપી એક હેન્ડલરે આપેલો હેન્ડ ગ્રેનેડ લઈને ટ્રેનથી અયોધ્યા જવાનો હતો। એટલું જ નહીં, આરોપી પાસેથી 1 માર્ચ 2025ની અયોધ્યા કેન્ટની દિલ્હી જંકશનની ટ્રેનની ટિકિટ પણ મળી આવી છે। મહત્વનું છે કે જુદા જુદા સોશિયલ મીડિયાના માધ્યમથી આરોપી આતંકવાદી સંગઠન સાથે જોડાયેલો હતો અને આતંકવાદી પ્રવૃત્તિઓ કરવા માટે લાગ્યો હતો ને હાલ તો આ કેસમાં એટીએસ, એસટીએફ અને અન્ય સુરક્ષા એજન્સીઓ તપાસ કરી રહી છે। સંવાદદાતા અનિતા ફોનલાઈન પર જોડાયા છે। અનિતા, ગુજરાત એટીએસે ફરીદાબાદમાંથી જે આતંકી ઝડપ્યો હતો તેને લઈને હવે વધુ ખુલાસા થઈ રહ્યા છે, શું અપડેટ? જે ખાસો જે પ્રકારે ફરીદાબાદથી જે આતંકી અબ્દુલ રહેમાનની ધરપકડ કરવામાં આવી હતી, તે પોતે પાકિસ્તાનના આઈએસઆઈ સાથે તો સંકળાયેલો હતો, પરંતુ તેનું અત્યારે હાલ બીજું કનેક્શન જે અલ કાયદા ઇન ઇન્ડિયન સબ કોન્ટિનેન્ટ સાથેના હોવાના સામે આવી રહ્યા છે। અબ્દુલ રહેમાન આતંકી અબુ સુફિયાન સાથે પણ સંપર્કમાં હતો તેવા મહત્વના પુરાવા હાલ તો ગુજરાત એટીએસ અને હરિયાણા એસટીએફને મળી આવ્યા છે। અબ્દુલ રહેમાન સાથે જે અબુ સુફિયાન દ્વારા જ આ અયોધ્યામાં જે બોમ્બલાસ્ટ કરવાનું એક મોટું કાવતરું હતું, જેને લઈને જે સુફિયાને જ તેને હથિયારો અને ગ્રેનેડ પૂરા પાડ્યા હોવાનો ખુલાસો અત્યારે થઈ રહ્યો છે। આ સાથે તેની પાસેથી 1 માર્ચની જે ટિકિટ મળી આવી છે, જે અયોધ્યા કેન્ટથી દિલ્હી જંકશન સુધી જવાની હતી। આ ટિકિટ મારફતે તે અયોધ્યા પહોંચવાનું હતું અને ત્યારબાદ 4 માર્ચના રોજ અયોધ્યામાં તે આજે હેન્ડ ગ્રેનેડથી હુમલો કરીને જે બ્લાસ્ટ કરવાનો હોવાનું પણ સામે આવી રહ્યું હતું। આ સાથે તેણે અન્ય આતંકીઓ સાથે મળીને ધાર્મિક સ્થળોની રેકી કરી હોવાના વિડીયો પણ તેની પાસેથી મળી આવ્યા છે। જે તેના નિવાસસ્થાને જયારે તપાસ કરવામાં આવી હતી તો બોમ્બ બનાવવાની સામગ્રીની સાથે કેટલાક શંકાસ્પદ દસ્તાવેજો પણ મળી આવ્યા હતા, જેમાં કેટલાક ધાર્મિક સ્થળોની તેણે રેકી કરી હતી અને ધાર્મિક સ્થળોને ટાર્ગેટ કરવાના તેઓના કાવતરા હતા, તેનું અત્યારે હાલ પર્દાફાશ થઈ રહ્યું છે। ખાસ તો અબુ સુફિયાનની સહિતની જે સમગ્ર મોડ્યુલ હતી, જેને લઈને ગુજરાત એટીએસ, એસટીએફ અને અન્ય સુરક્ષા એજન્સી હાલ તો તપાસમાં સામે આવી રહી છે, કારણ કે આજે અબ્દુલ રહેમાન સાથે અન્ય આતંકીઓના પણ નામ સામે આવી રહ્યા છે અને આઈએસઆઈ સાથેનું આખું કનેક્શન અને આ ઉપરાંત અલ કાયદા સાથેનું કનેક્શન ખુલી રહ્યું છે। તો આ પ્રકારે જે સંગઠન જે પોતાના જે મોડ્યુલ દ્વારા જે આતંકી હુમલો કરવાનું જે કાવતરું હતું, તેને લઈને હાલ તો જુદી જુદી એજન્સી દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે। જી બિલકુલ અનિતા, જાણકારી બદલ આપનો આભાર।